સવારમાં સરસ મજાનું વાતાવરણ છે. કામાક્ષી બ્રશ કરે છે. આ બધાય પક્ષી ચણે છે એને જોતા જોતા. અને એના નખરા તો જોવા જેવા હોય. પેલા એના ઢીંગલાને ચા દૂધ પીવડાવશે અને પછી પોતે ચા દૂધ પીશે, કેમ કે આ એનો ફેવરિટ ઢીંગલો છે. પછી મેં નાસ્તો કર્યો, ખાજલી, રોટલી અને અથાણું. પછી હું બહાર બેઠી હતી અને મને આજે થોડુંક ગળામાં બરે છે, એટલે કામાક્ષી મારા માટે થોડાક તુલસીના પાન લઈ આવી અને મને ખવડાવી દીધા. આજે પવનની તો વાત જ જવા દ્યો. કામાક્ષીનું ટેન્ટ હાઉસ આખું છાપરા વિનાનું કરી નાખશે હમણાં. હજી ગળામાં મને તકલીફ તો છે જ, એટલે મેં ઘાએ ઘા ગળામાંથી ઉતરી જાય ને એવા દાળ ભાત ખાધા, એમાં જરાક મમરી અને શાક નાખીને. એક ગળાનું દુઃખ ઓછું હતું તે વળી બપોરે આ મધમાખી કરડી ગઈ. લાર રહી ગઈ હતી એની આંગળીમાં અને મેં છે ને ખેંચી તો અડધી નીકળીને અડધી તૂટી ગઈ. એટલે શ્યામે મને સેફ્ટી પિનથી લાડ કાઢી દીધી અને કામાક્ષી ડોકા તાણે છે. બળતરા તો એવી થતી રહી ને. પછી શ્યામે દેશી ઉપાય કર્યો, બહારથી થોડોક ગારો લઈ આવીને મને લગાડી દીધો. પછી ઠંડક થઈ. માંડ હું આ ભૂલી હતી ત્યાં કામાક્ષી આવીને મને પૂછે, મમ્મી હજી દુખે? એટલે પાછું મારું ધ્યાન ત્યાં વયું જાય. પછી હું બહાર જ બેસવા આવી ગઈ. અહીંયા પોપટ એનો રોંઢાનો નાસ્તો કરતા હતા અને શ્યામે ગાડી સાફ કરવાનું કામ પણ ઉપાડી લીધું છે. હારોહાર કામાક્ષી પણ સફાઈ કામમાં મદદ કરે છે. અને કાલે મમ્મીએ ચણાના લોટના કામાક્ષી માટે લાડુ બનાવ્યા હતા ને એ બધાને બહુ જ ભાવ્યા હતા, એટલે આજે પાછા થોડાક વધારે લાડુ બનાવ્યા. રાત્રે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે. મેં બહુ ભજીયા નથી ખાધા, ખાલી 2-4 ચાખ્યા જ છે. બાકી વધારે ગળામાં તકલીફ થશે, એટલે મેં છે ને ભાતમાં શાક, દાળ, મમરી એ બધું મિક્સ કરીને ખાધા. બપોરના હતા ને એ. અને સુવા ટાઈમે પાછો ઉકાળો બનાવીને પીધો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયા રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.